રીબડા પેટ્રોલ પંપ ખાતે એ ફાયરિંગ થયું હતું તે મામલે મુખ્ય આરોપી જે હાર્દિકસિંહ જાડેજા છે તે અત્યારે પોલીસ કસ્ટડીમાં જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો પૂછપરછમાં હથિયાર સાચવનાર વકીલ રવિ ગમારાનું નામ ખુલ્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો ગોંડલ તાલુકા પોલીસે વકીલ એ રવિ ગમારાની ધરપકડ કરી છે। અનેક લોકોના નામ ધીરે ધીરે ખુલી રહ્યા છે। સાંજે ગુનાના કામે રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે તેવી પણ વિગત મળી રહી છે। તો શાર્પ શૂટરોને ફાયરિંગ કરવા રવિ ગમારાએ હથિયારો આપ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। તો અગાઉ ફાયરિંગનો પ્લાન નિષ્ફળ જતા હથિયારો એ રવિએ આ સાચવ્યા હોવાની વિગતો પણ અને ખુલાસો જે છે તે કરવામાં આવ્યો છે। રીબડા પેટ્રોલ પંપ ખાતે જે ફાયરિંગ થયું હતું તે ફાયરિંગને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા એ પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ એમની પાસેના જે હથિયારો હતા તે ક્યાંથી આવ્યા હતા તે પૂછપરછ જ્યારે પોલીસ કસ્ટડીમાં પોલીસે કરી ત્યારે રવિ ગમારાનું નામ ખુલ્યું છે અને પોલીસે રવિ ગમારાની પણ પૂછપરછ હાથ ધરી છે। એમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે સાથે અગાઉ જે પ્લાન નિષ્ફળ ગયા હતા તેના જે હથિયારો હતા તે રવિ ગમારાએ સાચવ્યા હોવાની વિગતો મળી રહી છે। તો સાથે સાથે હથિયારોમાં વિવિધ જગ્યાએ રવિએ મદદ કરી હોવાની વાતનો ખુલાસો પણ એ પૂછપરછ દરમિયાન જે છે તે થઈ રહ્યો છે। સાથે જ અગાઉ જે ફાયરિંગનો પ્લાન નિષ્ફળ થયો હતો જે રાજદીપસિંહ રીબડા સહિતના જે પિન્ટુ ખાટડી તેના ઉપર હુમલાની ઘટના અને એમને પ્લાન જે છે તે બનાવવાની વિગતો એ ત્યારે ખુલાસો થયો હતો।